ધારી તાલુકાને બ્રોડગેજ રેલવે સુવિધાથી જોડવાની વર્ષો જૂની માંગ સાથે હવે ધારી પત્રકાર સંઘ મેદાને આવ્યું છે. ગીરના પ્રવેશદ્વાર ગણાતા ધારીમાં પ્રવાસીઓની ભારે સંખ્યાને જોતા વેપાર રોજગારના વિકાસ માટે બ્રોડગેજ લાઇન અનિવાર્ય બની છે. પત્રકાર સંઘ દ્વારા જનતાના સહયોગથી સહી ઝુંબેશ શરૂ કરી ધારી પ્રાંત કચેરી, કલેક્ટર અને સરકારને આવેદનપત્ર પાઠવવાનું આયોજન કરાયું છે. આ આંદોલનનો મુખ્ય ઉદ્દેશ્ય ધારીને મુખ્ય રેલવે લાઇન સાથે જોડીને લાંબા અંતરની ટ્રેનોની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે. બ્રોડગેજ કનેક્ટિવિટી મળવાથી સ્થાનિકોની મુસાફરીમાં સરળતા રહેશે અને ગીરના પર્યટન ક્ષેત્રને પણ નવી ગતિ મળશે. પત્રકારો અને જનતાની આ એકસૂત્રી માંગ હવે સરકાર સુધી પહોંચાડવા માટે વ્યાપક રણનીતિ ઘડવામાં આવી રહી છે. આજ રોજ ધારી પત્રકાર સંઘ તેમજ જાગૃત નાગરિકો દ્વારા બ્રોડગેજને લઈ સહી ઝુંબેશ અભિયાન ચલાવવામાં આવ્યું છે. એને હું મારું પૂરું સમર્થન આપું છું અને એને મારો ટેકો છે. બહોળી સંખ્યાની અંદર લોકોએ સહી નોંધાવી અને આ બ્રોડગેજ જે મંજૂર નથી થતી એની વિરુદ્ધમાં, સરકારની વિરુદ્ધમાં પોતાનો આક્રોશ દર્શાવેલ છે. તમે ધારો તો આ બ્રોડગેજ લાઈન ધારીથી માંડી વિસાવદર નહીં, છેક વેરાવળ સુધી થાય. કે ઘણા બધા અભયારણ્યો એવા છે હિન્દુસ્તાનની અંદર, ઇકો સેન્સિટિવ ઝોન એવા છે કે જેની અંદરથી એક્સપ્રેસ વે પસાર થયા છે, એની અંદરથી ટનલો પસાર કરી અને રેલવે પસાર કરવામાં આવી છે. તો ન્યા નિયમો અલગ ને અહીંયા નિયમો અલગ એવું ન હોય. જો સત્તાધીશો ધારે અને મહેનત કરે અને યોગ્ય આયોજન કરી અને રજૂઆત થાય તો આ બ્રોડગેજને થતા કોઈ ન રોકી શકે. પણ એક બે મોટા આગેવાનો એવા છે કે જે હાઈકોર્ટની અંદરથી આ કામ અટકાવી રહ્યા છે. આપણે જે મોટા નેતાઓ છે એને બે હાથ જોડી જનતા વતી વિનંતી કરીએ છીએ, ભાઈ એને તમે અટકાવો. ભાઈ તમને એમાં શું વાંધો છે બ્રોડગેજ થાય તો? બ્રોડગેજ થવાથી વન્ય જીવનને કાંઈ નથી થતું. એમાં ટનેલ કરી શકાય છે, સાઈડમાં ફેન્સિંગ કરી, ઘણી બધી યોજનાઓ એવી બધી છે કે જેનાથી કામ થાય છે. એટલે એ કઈ વન્ય પ્રાણીના નામે આ તમે વિકાસથી વંચિત રાખો આ નાના સેન્ટરોને, તો આ સેન્ટરનો ક્યારે વિકાસ નથી થવાનો. લોકો અહીંયાથી બધું પોતપોતાનું પલાયન થઈને બીજે રહેવા જતા રહેવાના. એના કરતા બે હાથ જોડીને સરકારને વિનંતી કરીએ છીએ કે આનો યોગ્ય એક કમિટી બનાવો, આ કમિટીમાં વ્યવસ્થિત નિર્ણય લ્યો, વ્યવસ્થિત રજૂઆત કરો અને યોગ્ય સમયે આ ધારીની જનતાને બ્રોડગેજ મળે ને એવી સરકારને અમે અપીલ કરીએ છીએ. અને જે લોકોએ આજે આ સહી જે આપણે કરવાનો જે અભિયાન હતું એની અંદર પોતાનું યોગદાન આપ્યું છે એ બધાનો દિલથી આભાર માનું છું. આજ રોજ અમારે તાલુકા પંચાયતની સામે સહી ઝુંબેશની માટે અમે જે બ્રોડગેજ અમારી અસુવિધા જે છે બંધ થઈ ગઈ છે, લુપ્ત થઈ ગઈ છે, એના માટે અમે સહી ઝુંબેશ જે ચાલુ કર્યું છે. આજે આખા ધારીના સ્નેહ પ્રેમીઓ બધા આવીને રાજી ખુશીથી બધા સાઇન કરે છે અને બધાને જે માંગ એક જ છે કે અમારી જે બ્રોડગેજ જે અસુવિધા જે છે જે ચાલુ પાછી કરાવો. અને એ ચાલુ કરવા માટે અમે અત્યારે આવેદનપત્રો ટૂંક સમયમાં હમણાં આપવાના છે એસડીએમ સાહેબ, કલેક્ટર સાહેબને. ત્યાર પછી અમારે વધારે માંગ હશે તો અમે ધારાસભ્યને પણ આપશું, સંસદ સભ્યને પણ આપશું. વધારે ઓલું હશે તો અમે વડાપ્રધાનને પણ પત્ર લખીને આ જે અમારી અસુવિધા જે બંધ થઈ છે એની સુવિધા કરવા માટે અમે સરકાર પાસે અપીલ કરી છે અને માંગણી કરીશું. અમે જે અત્યારે જે ભેગા થયા છે એ બિન રાજકીય, કોઈ પક્ષ નહીં, કોઈ વાત નહીં, બસ આ એક સામાજિક જે આપણું કામ છે અને સર્વ ધંધામાં અને સર્વને જે લાગે એટલા માટે જ અમે આ જે આયોજન કરેલું છે અને એ આયોજનમાં અમારો બધાનો સાથ સહકાર છે. આગામી કાર્યક્રમ એ છે કે અમારી સરકાર પાસે રજૂઆત છે. સરકારને રજૂઆત અમે કરીએ છીએ કે અમારી જે અસુવિધા જે ટ્રેનની બંધ, બ્રોડગેજની જે છે એ અમને લુપ્ત થઈ ગઈ છે, અમને પાછી ચાલુ કરવા નર્મ વિનંતી. અને નહીં ચાલુ કરો તો ટૂંક સમયમાં અમને વિશ્વાસ જ છે કે સરકાર અમારી વાત માન્ય રાખશે અને વાત માન્ય રાખશે એ 100% અમને વિશ્વાસ છે. નહીં માન્ય રાખે તો અમે આગામી કાર્યક્રમ યોજીશું. હા, આયોજન શું કરશું એ ગ્રામજનો બધા નિયમ કરશે એ પ્રમાણે ચાલશે. ધારી ચલાવવા વિસાવદર સહિતની જનતામાં એક અસંતોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ત્યારે બ્રોડગેજના એક સપના દેખાડવામાં આવ્યા હતા કે આજ દિન સુધી ક્યાંય બ્રોડગેજ સ્ટાર્ટ નથી થઈ. ત્યારે આજ બ્રોડગેજને લઈને એક માગણીના સ્વરૂપમાં આ ધારીની પૂર્ણ જનતાઓ સંપૂર્ણપણે ભેગી થઈ છે અને આવેદનપત્ર જ્યારે આપવા જઈ રહી છે, જ્યારે ખાસ કરીને ધારી પ્રાંત કચેરી, અમરેલી કલેક્ટર અને જરૂર પડે તો રાજ્ય સરકારને પણ આવેદનપત્ર કરવાનું છે. ત્યારે જે આંદોલનના પ્રેરણા અથવા જે આંદોલનના સંયોજક પ્રેમ સાથે જોડાવા છે, આપણે જાણીએ કે શું આંદોલન છે, મુખ્ય માગણી શું છે. જે પ્રથમ આપણું નામ જણાવો. મારું નામ પત્રકાર રમેશ પ્રાથમિક નાગરિક તરીકે બ્રોડગેજ મિશન ચલાવેલું હતું. ખાસ કરીને ઈન રાજકીય મિશન અમારી એક જ માંગ છે, ધારીની તલાલાના અને વિસાવદર બ્રોડગેજ સુવિધા આપવામાં આવે. વ્યાજબી માંગ કે
અત્યારે જે મીટર ગેજ ડ્રેન સુવિધા અમારા વિસ્તારની અંદર શરૂ છે એ નામ પૂરતી શરૂ છે. એને લોલીપોપ આપવામાં આવી છે એ જૂના સમયપત્રક પ્રમાણે પણ નથી અને જૂના ભાડા પ્રમાણે પણ નથી. અને હા, ભાડું વસૂલવામાં આવે છે ડબલ એડ્રેસનું અને મીટર ગેજ ડ્રેન સુવિધા આપવામાં આવી. એટલે અમારી ધારી વિસ્તારની અંદર 1.5 વર્ષ સુધી ડ્રેન સુવિધા બંધ રાખવામાં આવેલી. અમને એક લોલીપોપ આપવામાં આવી હતી, અમને સકલું દેખાડવામાં આવેલું હતું કે ધારી શહેરની અંદર પણ બ્રોડગેજ સુવિધા આવે. લોકોએ માની પણ લીધું, લોકોએ વિરોધ પણ કર્યો નહીં અને 1.5 વર્ષ સુધી રાહ ગઈ. છેલ્લે જ્યારે ક્યાંય પણ ક્યાંય આધાર ન રહ્યો ત્યારે લોકોએ જાગૃત યુવાનોએ સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી ખાસ કરીને ધારી પત્રકાર સંઘે આ મોહિમની અંદર આ મિશનની અંદર ખૂબ સાથ અને સહકાર આપેલો હતો. અને તેવું કે સરકારે અમારી યોગ્ય માંગણીને વ્યાજબી માંગણીને સંકોચી પરંતુ અધપચેબી કંકોચી ત્યારે ધારી ચલાલા અને હિસાવદરી ટંકા તકલીરે માંગી રહેલી છે બ્રોડગેજ સુવિધા. કારણ કે અમારે નામશેષ થવા દેવી નથી. આ સુવિધાને અમારી બગલમાં આવેલું બગસરા ત્યાં દશકાઓથી એ સુવિધા ચૂંટણી લેવામાં આવી છે. એવું જ કંઈ અમારા વિસ્તારમાં પણ કહી શકે એમ છે. પરંતુ જાગૃત નાગરિકો ધારી બગસરા અને ધારી ચલાલા અને વિસાવદર જનતા આવું સરકારની મેલી મુરાદ પૂરી થવા દેશે નહીં. અમે જંગી રહેલા છીએ મીઠા બ્રોડગેજ સુવિધા અને બ્રોડગેજ સુવિધા લઈને જ અમે એની પર એક પ્રશ્ન આપણે કરીએ કે ખરેખર આપણે જે જનતા છે ધારી વિસાવદર બરાબર એમની મુખ્ય માગણી એક જ માંગણી કે બ્રોડગેજ સુવિધા આપવામાં આવે. અડધો જે અન્યાય કરવામાં આવેલો છે અમારા વિસ્તારની અંદર લોકોને લોન સુખાકાલી માટે કામ જોઈએ તો ભારતીય જનતા પાર્ટી કે ગ્રામ પંચાયતથી લઈને કેન્દ્ર સરકાર સુધી સત્તા હતી. અને હા, પબલે ને ગોબલે અમારા વિસ્તારના લોકોએ ધારાસભ્યો હોય કે સાંસદ સભ્યો હોય મત આપશે. અમારી એક જ માંગણી, આ માંગણી સંકોચી સરકારની પણ ફરજ છે. અમારે લોકસભાની અંદર અમારા સાંસદ આનંદભાઈ કાછડિયા વારંવાર રજૂઆત કરે છે, પરંતુ આ રજૂઆત સરકાર સુધી રેલવે વિભાગ સુધી પહોંચતી નથી અને તેમની આ રજૂઆતને યોગ્ય ન્યાય આપવામાં આવતો નથી. ત્યારે આજે સ્વયંભૂ એ જે મિશન ઉપાડેલી છે એ સ્વયંભૂ લોકોએ આમ જનતાએ જાગૃત નાગરિકોએ જ્યારે ઉપાડેલું છે ત્યારે તેઓને સરકારની પાસે આશા અને અપેક્ષા જરૂર. અને ભાઈ વખતે રોકી તને એક પ્રશ્ન હજી પણ જરૂરથી કરીશ. મેં જોયું કે મોટા પ્રમાણમાં લોકો અહીં ઉપસ્થિત છે ને કહીને કે જે સૈન્ય સ્વરૂપમાં પણ આપણને સપોર્ટ આપી રહ્યા છે અને જે આપણે આપણું જે આવેદન પત્ર છે એ પણ આપણે વહીવટીતંત્રને સોંપણી કરી છે. પણ ત્યારબાદ આગામી આયોજન આપણું શું છે અને કેવી રીતના તમે આગળ વધીશો? અત્યારે તો પેલો જે ભૂમિ જે મિશન બિલકુલ આની અંદર અમે અપીલ કરી એટલે અમારા રાજકીય દરેક પાર્ટી હોય કોઈ પણ હોય, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ પાર્ટી હોય, આમ આદમી પાર્ટી હોય, અન્ય કોઈ પણ રાજકીય પાર્ટી હોય, તમે સૌ આવો આ મિશનની અંદર જોડા અને સાથ અને સહકાર આપો. આપણા વિસ્તારના વિકાસનો આ પ્રયત્ન છે. જો બ્રોડગેજ સુવિધા મળે તો વ્યાજબી ભાડા સાથે લોકો સુરત, અમદાવાદ, મુંબઈ જેવા શહેરોમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર કાઠિયાવાડનો વિસ્તાર છે કે જ્યાં અમારે અહીંથી રોજગાર મેળવવા માટે અનેક પરિવારો હજારોની સંખ્યામાં સુરત, અમદાવાદ, બોમ્બે સહિતના સ્થાયી થયેલા છે અને કેવો વર્ષ દરમિયાન 4-5 વાર અવર જવર પણ પોતાના માદરે વતન કરતા હોય છે. ત્યારે જો અને ખાસ કરીને આજે એવું પણ જાણવા મળેલું છે કે ધારી તાલુકાની અંદર 100થી વધારે જે આર્મી મેન જે ભારતીય આપણા જવાનો છે, સૈનિકો છે આપણા, એ તેમની ફરજ બજાવી છે અને ધારી શહેરમાં જો આ બ્રોડગેજ સુવિધા એમને પણ મળી જાય તો આ 100 જેટલા જે આપણા ભારતીય સૈનિકો છે તેઓ પોતાની પોસ્ટ જ્યાં પણ એમને ફરજ સોંપવામાં આવી છે ત્યાં અનુકૂળતા પ્રમાણે તેઓ નોકરી આસાનીથી પહોંચી શકે છે. અને એ માટે દરેક આમ જોઈએ તો અમારા વિસ્તારની અંદર ચલાલા શહેર છે તો ચલાલા શહેરમાં હાઈસ્કૂલ પણ છે નહીં, હતી પણ બંધ થઈ ગયું, તરસિયામાં પણ બંધ થઈ ગયું. અત્યારે ત્યાંના ચલાલાથી જે વિદ્યાર્થી આવે છે જો એમના માટે ટ્રેન સુવિધા જો મળતી હોય તો વ્યાજબી ભાડું અને સુરક્ષા, એક તો રેલવે વિભાગ પૂરેપૂરી સુરક્ષા લોકો પહોંચે છે અને લોકો પૂરી અવર જવર કરી શકે છે. એ માટે એક જ માંગણી છે આપણી કે ધારી છે સાવધાન અને ચલાલાની બ્રોડગેજ સુવિધા મંજૂર કરવામાં આવે અને જો નહીં કરવામાં આવે તો આગામી સમયમાં જલદ આંદોલન પણ કરશું. જાગૃત નાગરિકો સૌ કોઈ ભેગા મળીને જલદ આંદોલન પણ કરશે અને સરકાર સુધી
અમારો જે હોશ વ્યાપી ગયેલો છે લોકો સરેરાશ હોશ પર પહોંચતા પત્રકાર સંઘ જે વ્યક્તિગતની પણ લોકોની સુવિધા માટે તે તો પ્રયાસ કરી રહી છે. તેમાં ખાસ કરીને ધાર્મિક ચિંતાઓ પર ખૂબ સહયોગ આપેલો છે અને ટૂંક સમયમાં જો માગણી નહીં સંતોષાય તો એક આંદોલનના સ્વરૂપમાં પણ આ વસ્તુ આગળ વધી શક્ય તેમ છે. अब तक न्यूज़ जरूर આવી